કેમ છો બધા? ચલો, તો આજે શું બનવાનું છે? આજે આટલી સ્મોલ ડુંગળી મને મળી હતી, તો ડુંગળીનું ભરેલું શાક બનવાનું છે આજે. તમે બધા બનાવો છો કે નહીં? તો આજે હું બનાવીશ ભરેલું શાક. કઈ રીતે બનશે? ચલો, ઓલરેડી એકચ્યુઅલી આંખો બળવા માંડી છે. આ ડુંગળી થોડી સ્પાઇસી છે. હમણાં આખા ઘરમાં વાસે આવી જશે, બધા કમ્પ્લેન કરવા માંડશે. તો ચલો, કઈ રીતે હું બનાવું છું પહેલાં ફોલી લઉં, પછી બતાવું કે કઈ રીતે હું કરીશ. તો હવે મેં તેલ લઈ લીધું છે અને બધી ઓનિયન આપણે ચાલુ ઉતારી દીધી બધી. આમાં ધીમા તાપે એકદમ આપણે ઓનિયન થવા દેવાની છે કે અંદરથી એકદમ સરસ ચડી જાય અને કાચી હોય એવી સ્મેલ કે ટેસ્ટ ના આવવો જોઈએ. એટલે આપણે એને આવી રીતે ધીમા તાપે એકદમ ચડવા દઈશું, જ્યાં સુધી તમને એમ લાગે કે હવે એના બધા લેયર્સ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. અને મીનવાઇલ આપણે એની ગ્રેવી માટેનો જે મસાલો છે એ બનાવીશું. આપણે ગ્રેવી માટે આ થોડું ચવાણું અને સિંગદાણા લઈ લીધા છે. તમારી પાસે ના હોય તો નોર્મલ ચણાનો લોટ અથવા ગાંઠિયા કંઈ પણ લઈ શકો. અને ટામેટાં, ડુંગળી અને મરચાંની પણ આપણે ગ્રેવી બનાવીશું. તો હવે છે ને ઓનિયન જો થઈ ગઈ છે નાઇસ એન્ડ સોફ્ટ, એકદમ ધીમો રાખવાનો, તો પણ જો સેજોલી થવા માંડી. હવે આ ઓનિયનને આપણે બીજા પેલામાં કાઢી લઈશું અને ગ્રેવી માટે આમાં જ વઘાર કરીશું. તો હવે આપણે થોડું જીરું એડ કરીશું, થોડી હિંગ, અને જે ગ્રેવી બનાવી છે ટામેટા ઓનિયનની એ આપણે એડ કરી દઈશું અને સાંતળીશું થોડી વાર. હવે મેં ગ્રેવીમાં નાખવા માટે થોડું દહીં, થોડું એમાં ચણાનો લોટ અને થોડો કિચન કિંગ મસાલો એડ કરી દીધો છે. બધું મિક્સ કરી લઈશું. અને આપણે આ ગ્રેવીમાં હવે બધા મસાલા કરીશું. થોડું ધાણા જીરું, થોડી હળદર, લાલ મરચું ટેસ્ટ પ્રમાણે, અને આપણે સોલ્ટ એડ કરીશું. બધું મિક્સ કરીને થોડી વાર થવા દઈશું. હવે જે આપણે આ ચવાણો અને સિંગદાણાનો ભૂકો કર્યો હતો એ ભૂકો આપણે આમાં એડ કરીશું અને થોડું પાણી પણ એડ કરીશું, કારણ કે હવે ગ્રેવી થોડી ઠીક થવા માંડશે. બધું સરસ રીતે મિક્સ થઈને પાછું થોડી વાર થવા દઈશું. અને છેલ્લે એમાં આપણે જે દહીં, ચણાનો લોટ અને મિક્સર બનાવી મિક્સર આપણે આમાં એડ કરીશું. થોડી કસૂરી મેથી પણ આપણે એડ કરી દઈશું. હવે જે દહીંનું મિક્સર કર્યું તે આપણે એડ કરી દીધું અને બધું સરસ રીતે પાછું મિક્સ કરી લઈશું. જો ગ્રેવી તમને ઠીક લાગતી હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. થોડું પાણી હું એડ કરીશ.
હવે સરસ ગ્રેવી રેડી થઈ ગઈ છે અને આપણે બધી ઓનિયન જે વહેલા ફ્રાય કરી હતી એ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. 2 મિનિટ થવા દઈશું કારણ કે ઓનિયન ઓલરેડી ચડેલી જ છે એટલે આપણે એને બહુ ચડવાની નથી. તો આ રીતે આખી ડુંગળીનું શાક મારી રીતે થઈ ગયું છે રેડી. તમે ટ્રાય કરજો કેવું લાગે છે અને મને જણાવજો. તો આપણે કોથમીર એડ કરીને ગેસ બંધ કરી દઈશું. તો આજે છે સલાડ, આખી ડુંગળીનું શાક, પરાઠા. તો ચલો બધા જમવા. તો આવી જ નવી નવી રેસીપી આઈ હોપ કે તમે મારી એન્જોય કરતા હોય. મને ક્વિક રેસીપી વધારે ગમતી હોય છે તો હું એવી તેવી સરસ રેસીપી શેર કરું છું. તો પ્લીઝ તમને ગમતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ મારી ચેનલ. તો તમને આવી જ સરસ નવી નવી રેસીપી મળતી રહેશે. અને નેક્સ્ટ કઈ રેસીપી મળશે એના માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ તો તમને નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ.